તો મિત્રો અમે છીએ ખેડૂત। આ બનેલો માલ, તૈયાર થયેલો માલ હજી ફૂલ બેઠા છે ને ક્યાં પીળા ટૂંગા પડી ગયા છે અને ફેલ થઈ જાય છે આ પાક, અને અજમા કહેવાય અને ખેડૂત કહેવાય ને જગતનો તાત કહેવાય, એ બધી વાતું થાય। આમાં મહેનત કરી હોય ને, પાણી વાળ્યું હોય, નાકા વાળ્યા હોય, ઉગાડ્યા હોય, ચોમાસાની બીકે આમ જોયો, અને ઊભો પાક બળી જાય ને એ સહન થાય, ખેડૂતથી સહન થાય। જેણે મહેનત કરી હોય એનાથી સહન થાય, એમાં બધા આવી જાય। જો આ કપાસ થયેલો પાક તૈયાર છે, તમે વીણી શકતા નથી, ઘરની અંદર નાખી શકતા નથી વીણીને। શું કામ? ભાગ્યું આપ્યું છે, ભાગ્યા પાસે માણસ નથી, બે માણસ છે, વાટ જોઈ રહીને આ વરસાદ આવી ગયો અને કપા ઉગી ગયો। જો છે ને 70 વીઘામાં 250 મણ કપા તમે જોવો એમ પલ્લી ગયો છે, ઉગી ગયો છે, અને છતાંય કાંઈ થતું નથી। એટલે કુદરતને દેવું હોય ને તો ઓલા કે ને સપડ ફાડ કે દીધા હે, ન દેવું હોય ને તો હાથમાંથી લઈ લે અને વાર પણ લાગતી નથી। એટલે કુદરત ઉપર છોડી ગયો, સરકાર તમને હોપારો કાંઈ બંધવી નથી દેવાની। આ બધી વાતો છે, મત લેવા આવશે, બધી વાતો કરી જાય। 20,000 રૂપિયા કદાચ દે તો 10,000ની તો તારપત્રી લઈને માણસોએ સિંગું ઢાંકી છે, એની ખબર નથી। ઓફિસમાં બેઠા બેઠા ચર્ચાવું થાય, વાર્તાઓ થાય, પણ ખાલી ને ખાલી વોટિંગ માટે। ભગવાન ઉપર ભરોસો રાખો, એ આપી દેશે।